કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હર્ષિત પંચર બ્લોગ્સ. મારી આ બ્લોગની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે તમે જોઈ શકો છો હું અમદાવાદ આવી ગયો છું અને અત્યારે વાતાવરણ તમને હું દેખાડું તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ ફૂલ કોહરો છે, વરસાદની આગાહી છે. તમે જોઈ શકો છો સામેની તમને બિલ્ડિંગ દેખાતી હોય, તમને ઝૂમ કરીને દેખાડું. તમને જો આ બિલ્ડિંગ દેખાય છે જ્યાં વાદળો આવી ગયા છે, તમે જોઈ શકો છો. વરસાદની આગાહી આના મેટ્રો છે, તમને હું દેખાડી રહ્યો છું મારા બ્લોગના માધ્યમથી. તો બ્લોગ આવતો નહોતો એટલે તે માટે થઈ તો ડેલી બ્લોગ તમને મળતા રહેશે. જો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમને અવાજ ના આવતો હોય તો તે માટે સોરી, કેમકે પવન મસ્ત ફૂંકાઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો વાદળ આવી ગયું છે, તમને દેખાતું હોય તો અત્યારે વરસાદનું ફૂલ શક્યતા છે અને વરસાદ આવશે ફૂલ. હું તમને મારા બ્લોગના માધ્યમથી દેખાડી રહ્યો છું. તમે ત્યાં આવ્યો હોય તો નીચે કોમેન્ટ જરૂર કરજો અને આવા તમને બ્લોગ મળતા રહેશે. પહેલાં મેં જય માતા, જય શ્રી કૃષ્ણ. અને હું તમને જણાવી દઉં અહીંયા કેવી રીતનું આવ્યો હતો. તો હું અમારે અહીંયા સાણંદથી MTS જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે બસ ચાલી રહી છે તે બસમાં હું આવ્યો હતો અહીંયા લગી. જેમાં 35 રૂપિયા ટિકિટ છે. આખો દાડો અનલિમિટેડ તમે ફરી શકો છો. તો તમે જોઈ શકો છો. તો તમને વાતાવરણ દેખાડી તો પાછળ પણ દેખાડી દો. તમે જોઈ શકો છો અહીંયા પણ વાતાવરણ છે, ઉપર તમને દેખાડી રહ્યો છું. આ બે વાદળો આવી ગયા છે, ભેગા થઈ ગયા છે. વરસાદની ફૂલ શક્યતા છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ ના આવે ગામડામાં, કેમ કે ગામડામાં આવશે તો ઘઉંની ખેતી જે કરેલી હોય તે હવે પાક થઈ ગયો છે કમ્પ્લીટ. તેને કટિંગ કરવા માટે કટર પણ આવી ગયા છે. તો તેને બગાડ ના થાય તે માટે ભગવાનને આપણે મેઘરાજાને પ્રાર્થના કરીશું કે વરસાદ ઓછો આવે તે માટે થઈ. તમે જોઈ શકો છો પવન જેટલો ફૂંકાઈ રહ્યો છે, તમને દેખાડી રહ્યો છું. તમે જોઈ શકો છો. તો ભગવાનને મેઘરાજાને પ્રાર્થના કરશું કે શું વરસાદ આવે જ નહીં, ગામડામાં આવે જ નહીં, સિટીમાં આવે તો વાંધો નહીં. કરીએ અને પવન ફૂલ ફૂંકાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. ફૂલ પવન ફૂંકાઈ રહ્યો છે, આ વરસાદ જ છે. ત્યાં લાગી જય માતાજી હશે. આવજો, ટાટા, બાય બાય. આવવાના બ્લોગ મળતા રહેશે. ત્યાં લાગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ. અને 500 સબસ્ક્રાઈબર પૂરા કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં તમને મેપોની પણ યાત્રા કરાવવાની છે. ત્યાં લાગી આવજો. ટાટા, બાય બાય.